એટલે શાસ્ત્ર પ્રમાણે શાસ્ત્ર એવું કહે છે કે બ્રાહ્મણની આજ્ઞા ના હોય અને જો એનું તમે ધન લો તો એક પેઢીનો નાશ થાય. અને બ્રાહ્મણને હેરાન પરેશાન કરી બળજબરી પૂર્વક એનું ધન જે છીનવી લે છે એની 7 પેઢીનો નાશ થઈ જાય છે. એટલે તમે જે આ ધન અનાયાસે તમને ખબર નથી અને તમારા કોષમાં લીધું છે, પણ જે પાપ જે છે તો પાપ જ છે, જાણીને થાય કે અજાણતા થાય. એના કારણે તમને કાચંડાની યોનિની અંદર અવતાર આપવામાં આવે છે. કાચંડાની યોનિની અંદર તમને જન્મ આપવામાં આવે છે. કાચંડાની યોનિમાં તમે જન્મ લો અને દ્વાપર યુગની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો તમને સ્પર્શ થશે અને એ સ્પર્શ થશે એટલે તમે તમારા દિવ્ય સ્વરૂપ તમે ધારણ કરી લેશો અને દિવ્ય સ્વરૂપ ધારણ કરી અને તમે સ્વર્ગમાં જશો અને સ્વર્ગના સુખ ભોગવશો. એટલે એવી રીતે ભગવાન આજે તમારો સ્પર્શ થયો અને હવે હું સ્વર્ગમાં જઈશ અને સ્વર્ગના સુખો ભોગવીશ.